પોલીસે મોરે મોરો મારતા યુવક પડ્યો ઢીલો। બ્રિજ પર રીલ્સ બનાવીને દાદાગીરી કરીને ફરી વિડીયો બનાવ્યો। વાયરલ થતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓ કાયદાનું ભાન ભૂલીને જોખમી સ્ટન્ટ કરતા હોય છે। સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કપડાની દુકાનના પ્રમોશન માટે કાપોદ્રા ઓવરબ્રિજ પર જાહેરમાં રોડ રોકીને જીન્સ વેચવાની રીલ બનાવીને એક યુવકને ખૂબ જ ભારે પડી છે। રીલમાં યુવક અને યુવતીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જે બાદ કાપોદ્રા પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવતા યુવક તાત્કાલિક ઢીલો પડ્યો અને માફી મંગાવી પડી હતી। સમગ્ર ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી। એક યુવક અને યુવતીએ જાહેર માર્ગ પર વાહન વ્યવહારને અટકાવીને આ વિડીયો બનાવ્યો હતો। મળતી માહિતી મુજબ આ રીલ યોગી ચોક પર આવેલી કલેજા ફેશન નામની કપડાની દુકાનના પ્રમોશન માટે બનાવવામાં આવી હતી। પ્રમોશનના ચક્કરમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા। આ વિડીયોને કારણે માત્ર ટ્રાફિકને અડચણ જ નહોતી, પરંતુ ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ સ્થળ પર આ રીતે સ્ટન્ટ કરવાથી ગંભીર અકસ્માત થવાનો પણ ખતરો હતો। સૌથી વિવાદાસ્પદ બાબત એ હતી કે વાયરલ થયેલા વિડીયોમાં યુવક સ્પષ્ટપણે પોલીસને પડકાર ફેંકતા સંભળાય છે। માફી તો નહીં માંગવું, આવી જાઓ મોરે મોરો, પોલીસને પડકાર ફેંકતો હોવાનો બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વિડીયો ઝડપથી વાયરલ થયો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો। પોલીસે 22 વર્ષીય દર્શન સાબલપુરાની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આજથી 2 દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાડી બીચ ઉપર વિડીયો બનાવેલો, જેમાં નીચે પેન્ટ પાથરીને વિડીયો બનાવેલો, માર્કેટિંગ કરેલું। આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો કોઈ નહીં બનાવું, અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવ્યો, એની હું માફી માગું છું, જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી। તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવું, એની માફી માગું છું। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।